નગરપાલિકા માટે યોજાયેલ મતદાનની મતગણતરી સાવલી સેવા સદન ખાતે થતાં સાવલી નગરના કુલ 6 વોર્ડ કુલ 24 બેઠકો તે પૈકી એક બેઠક બિનહરીફ થતાં 23 બેઠકો માટે મતગણતરી થતાં ભારતીય જનતા પક્ષે નગરપાલિકામાં 21 બેઠકો મેળવી ભગવો લહેરાવી દીધેલ હતો। કોંગ્રેસ પક્ષે 3 જ બેઠક મળેલ હતી। વિજેતા ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ ભવ્ય વિજય રેલી કાઢી ભીમનાથ મહાદેવ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવેલ હતા અને સાવલી નગરના મતદારોનો ભારતીય જનતા પક્ષને ભવ્ય વિજય આપવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો। વોર્ડ 1 માં અમરીન બા, જાવેદ ખાન પઠાન, તારીખ ખાન, રઝાક ખાન પઠાન, મનીષાબેન વસાવા, કિરણભાઈ ઠાકોર, તેવી જ રીતે વોર્ડ નંબર 2 માં ગિરીશભાઈ પરમાર, પરેશભાઈ ગાંધી, રેખાબેન ચૌહાણ, સેજલબેન શાહનો ભવ્ય વિજય થયેલો હતો। ધારાસભ્યશ્રીએ વિજેતા ઉમેદવારોને નગરના વિકાસ કરવા અનુરોધ કરેલ હતો। તમામ વોર્ડ નંબર 2 ના ભાઈઓ તથા માતા બહેનોને ખૂબ ખૂબ આભાર। અમારા બંને ઉમેદવાર તરફથી ખૂબ ખૂબ આભાર કે અમને જે ક્યારેકમાં જીત આપી છે અમારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। મારું નામ નરેશ। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડાઈ છે સ્થાનિક સ્વરાજ્યની, અને એમાં ખાસ કરીને અમારા સાવલી નગરમાં 24 માંથી 21 ઉમેદવારોને જીતાડવા બદલ સાવલી નગરજનોનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા ભાદરવા જિલ્લા પંચાયતના આકાશ પરમાર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના પરિણામ આવતા રહે છે। અત્યાર સુધી તો બધા જ પરિણામો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। દેસર તાલુકાની અંદર પણ દેસર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। હજુ પરિણામ ચાલુ છે, પણ આ વખતનું પરિણામ કંઈક અલગ છે અને સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી દેસર સાવલી નગરના તમામ મતદાતાઓનો તમામ કાર્યકર્તાઓનો ખૂબ 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 ઉમેદવારો વતી આભાર માનું છું અને આવીને આવી મહેનત કાયમ માટે એમની રંગ લાવે એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું।